નમસ્કાર, સમાચાર સાથે હું હિના. બુલેટિનની શરૂઆત કરવી છે સૌથી મોટા સવાલ સાથે. તૂટતા બ્રિજ, ઉઠતા સવાલ. ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં અપડેટ અમે આપને આપી દઈએ કે જ્યાં દુર્ઘટનાનો મૃત્યુઆંક 18 પર પહોંચ્યો. 5 લોકો ઈજાગ્રસ્ત, 2 લોકો હજુ પણ ગુમ. સતત ત્રીજા દિવસે મહીસાગર નદીમાં સર્ચ ઓપરેશન યથાવત છે. 10 થી વધુ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કાદવમાં ખૂંપી ગયેલા ટ્રક નીચે મૃતદેહો હોવાની આશંકા છે. વાહનો કાઢવા હાઈટેક મશીનોની મદદ લેવાઈ રહી છે. ભારતીય સેનાના હાઈ પરફોર્મન્સ ટ્રકની પણ મદદ લેવાઈ હોવાની વિગતો છે. ઉલ્લેખનીય છે કે નદીમાં 3 મીટર સુધીના કાદવના થર જામેલા છે અને તેને પગલે સર્ચ ઓપરેશનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલે 2 ટ્રક અને 2 નાના વાહનો નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ હજુ પણ એક કાર, 3 બાઇક તેમજ એક ટ્રક કાદવમાં ખૂંપી ગયાની આશંકા છે. વાહનોને બહાર કાઢવા હિટાચી મશીન, બુલડોઝર તેમજ ભારતીય સેનાના હાઈ પરફોર્મન્સ ટ્રકની મદદ લેવાઈ રહી છે. પોલીસે મળેલી ઓળખ મુજબ હજુ 2 લોકો ગુમ છે, જેમને શોધવાની તજવીજ ચાલુ છે. દુર્ઘટના બાદ છેલ્લા 48 કલાકથી તંત્ર ખડે પગે છે, પણ મુદ્દો એ છે કે જો તંત્રએ પહેલા સમારકામની ગંભીરતા દાખવી હોત તો 18 લોકોએ આ રીતે જીવ ગુમાવવાનો વારો ન આવ્યો હોત. તો સંપૂર્ણ વિગતે વાત કરવા માટે અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી જોડાઈ ગયા છે. ધર્મેન્દ્ર, આપની પાસેથી જાણવું છે, આ પડેપણની અપડેટ આ ઘટનાથી જોડાયેલા છો, આપી રહ્યા છો. હાલ ઘટના સ્થળ પર શું હલચલ આપ જોઈ રહ્યા છો? કેટલી ટીમ કાર્યરત છે? કારણ કે મૃત્યુઆંક હવે 18 પર પહોંચી ગયો છે. ધર્મેન્દ્ર, હિના, બ્રિજ તૂટી પડ્યાને 49 કલાકનો સમય થઈ ગયો છે. કેમેરામેનને વિનંતી કરે સીધા દ્રશ્યો બતાવે. પ્રથમ જે બ્રિજ તૂટેલો છે તેના નીચેના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે. તે સ્થળની ઉપર અત્યારે એક ટ્રક, 3 કરતાં વધારે બાઇક અને એક કાર પાણીની અંદર ખૂંપી ગયેલું છે. જે રીતે કાદવનું પ્રમાણ વધારે હોવાને કારણે તે અંદર ડૂબી ગયેલું જોવા મળી રહ્યું છે. પરંતુ એસડીઆરએફ, એનડીઆરએફ, ફાયર, તમામ જે વિભાગોના કર્મચારીઓ છે તેમના દ્વારા અત્યારે જે કામગીરી હાથ ધરવામાં આવી છે ત્રીજા દિવસે, કે કોઈ પણ રીતે આજે જે પાથ ઓપન કરવામાં આવે છે, જે વાહનો, ટ્રકો જે ફસાયેલી હતી તેને તો બહાર કાઢવામાં આવી છે અને આખો રસ્તો ક્લિયર કરવામાં આવે છે. એટલે હવે ભારતીય સેનાના જે પણ વાહનો અને અન્ય જે ટ્રાન્સપોર્ટના વાહનોની આ હેવી વ્હીકલની મદદ લઈ અને જે કેબલ આવે છે તેની મદદ લઈ અને તમામ વાહનો આજે બહાર કાઢવામાં આવશે. જે શંકાઓ વ્યક્ત થઈ રહી છે કે જે વાહનો હજુ પાણીની અંદર છે, ચોક્કસથી તેની અંદર લોકો હોવાની શક્યતા છે. 2 લોકો તો પોલીસ ચોપડે ગુમ નોંધાયેલા છે, તેમની તપાસ થશે. તે બોડી પણ ડીકમ્પોઝ થયો હોવાથી આજે કોઈ પણ ભોગે તંત્ર દ્વારા તે બોડી શોધી કાઢવામાં આવશે. સાથે સાથે અન્ય કેટલા લોકો મૃત્યુ પામ્યા છે તેનો આંકડો પણ સામે આવી શકે છે. બીજી તરફ વાત કરવામાં આવે તો કેમેરામેનને વિનંતી કરીશ કે જે પુલ પરનો જે સ્લેબ તૂટીને નીચે પડ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરે, કારણ કે એ સ્લેબની નીચે પણ કેટલાક વાહનો ફસાયા હોવાની શંકાઓ સેવાઈ રહી છે. કારણ કે જે પ્રત્યક્ષદર્શીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે સમયે જે ઘટના બની અને તે સમયે જ્યારે સ્લેબ ધરાશાયી થયો તેની સાથે જે વાહનો પત્તાની માફક નદીની અંદર પડી ગયા હતા. તેથી સ્લેબ ખસેડવો પણ તંત્ર માટે એટલો જ જરૂરી છે. બીજી તરફ હવે વાત કરીશું આપણે આણંદ જિલ્લાના વહીવટીતંત્રની. ટેન્કર બતાવવાનો પ્રયાસ કરે. આણંદ તરફ જવાના રસ્તાની ઉપર જે બ્રિજની ઉપર ટેન્કર લટકેલું જોવા મળી રહ્યું છે. 2 ક્રેન અને 1 જેસીબી મશીન અત્યારે ત્યાં મૂકવામાં આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તે ટેન્કરને કોઈ પણ રીતે પુલની ઉપરથી લઈ અને આણંદ તરફ ખસેડવાની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. પરંતુ જે રીતે જિલ્લા કલેક્ટર આણંદ સાથે વાત થઈ છે તો અત્યારે તેઓ ટેન્કરને ડિસ્ટર્બ કરવા નથી માંગતા, કારણ કે તે ખસેડવામાં બીજી કોઈ દુર્ઘટના બને તો નીચે જે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે તેની અંદર નવા અવરોધો ઊભા થઈ શકે છે અને તેને જ લઈને જે કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે. પ્રથમ જેટલી પણ લાશ નદીની અંદર હશે તે બહાર કાઢવાની કામગીરી કરવામાં આવશે. જે વાહનો પાણીમાં ડૂબી ગયેલા છે તેને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવશે. એનડીઆરએફ સતત પેટ્રોલિંગ પાણીમાં કરી રહ્યું છે, એસડીઆરએફ પણ સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે. સાથે સાથે વહીવટીતંત્રના જુદા જુદા વિભાગોના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર જ છે.
સૌથી સારી બાબત એ છે કે આજે પબ્લિકનો ધસારો અહીંયા ઓછો જોવા મળી રહ્યો છે. જ્યારે આ પ્રકારના રેસ્ક્યુના ઓપરેશનો કરવાના હોય અને પબ્લિકનો ધસારો જો ઓછો હોય તો સરળતાથી કામ કરી શકાય છે. સાહેબ, કયા વિભાગના કર્મચારી છો? કયા વિભાગમાંથી છો? બેન, કયા પ્રકારની કામગીરી કરી રહ્યા છો? અમે લોકો જે આ બચાવ કામગીરીમાંથી જેટલા પણ પહેલાં ઈજાગ્રસ્તો આવ્યા હતા એ ઈજાગ્રસ્તોને અહીંયા પ્રાથમિક સારવાર આપીને પછી એસએસજીમાં વધુ સારવાર માટે મોકલ્યા હતા. ત્યારબાદ જેટલા પણ મૃતકો મળ્યા આપણને તેમને આપણે SCACમાં બધાના સમયસર જેવો આવે એવા આપણે એવું પ્લાનિંગ રાખ્યું હતું કે તરત જ PM થાય, ઇન્ક્વેસ્ટ ભરાઈને તરત PM થાય અને તરત જ એમના સગાને આપણે એમ્બ્યુલન્સ મારફત એમના ઘર સુધી આપણે પહોંચાડી શકીએ. મેડમ, મારે એ સમજવું છે કે સામાન્ય રીતે જે ડેડ બોડી હોય છે તો કેટલા કલાકો પછી તે ડીકમ્પોઝ થવાની ચાલુ થતી હોય છે? લગભગ 24 અવર્સની પછી તમે અને પાણી હોય ને તો એ વસ્તુ જુદી છે. જમીન પર હોય અને પાણી હોય બંનેમાં ફરક હોય. એટલે જો પાણીમાં હોય તો વધુ જલ્દી એનું ડિકમ્પોઝિશન ચાલુ થઈ જાય છે. જે વહીવટી તંત્ર હોય, આરોગ્ય તંત્ર હોય, તેમના દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે, મેડિકલ ઓફિસર દ્વારા પણ વાત કરવામાં આવી. સૌથી કેમેરામેનને વિનંતી કરીશ બીજા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે કે જે રીતે જે વાહનો, રિક્ષા હોય, ઇકો હોય અને ત્રીજું એક ગુડ્સ વાહન છે તેને પણ આજે બહાર કાઢી નાખવામાં આવશે. સદનસીબે જે ઇકો કાર છે તેની અંદરથી એક મહિલા જીવતી હાલતમાં નીકળ્યા હતા. જોકે તેમના પરિવારના, તેમના પતિ અને એક બાળકનું મૃત્યુ થયું છે. જે SDRFની ટીમો છે તે મોટા પ્રમાણમાં લાશ શોધવાની કામગીરીમાં અત્યારે જોતરાયેલું છે. NDF દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. SDRF દ્વારા જે લાશ મળે છે તો તેને બહાર કાઢવાની કામગીરી. કારણ કે હવે નદીના પટના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. જે પણ લાશ નદીમાંથી મળે છે તેને જ્યારે બહાર લાવવાની કામગીરી કરવામાં આવે છે તે ખૂબ વિકટ જોવા મળી રહી છે. કારણ કે નદી બ્રિજ સુધી પહોંચવાનો જે કાદવવાળો માર્ગ છે ખૂબ મુશ્કેલીનો સામનો તેઓ પણ કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ કોઈ પણ રીતે જે પણ વ્યક્તિની લાશ મળે છે તો સરળતાથી તેઓ બહાર લાવવાની કામગીરી કરી રહ્યા છે. અત્યારે આપ જોઈ રહ્યા છો SDRF દ્વારા અત્યારે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. કારણ કે હજુ પણ કેટલીક લાશો આ બ્રિજની નીચે દટાયેલી છે અને કોઈ પણ રીતે તેને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવશે. હિના, બિલકુલ ધર્મેન્દ્ર, તો અમારા સંવાદદાતાએ આખો અહેવાલ બતાવ્યો છે, સ્થળ પર કઈ રીતે કામગીરી ચાલી રહી છે એ પણ બતાવી. પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ એ જ થાય કે જો તંત્રએ પહેલા સમારકામની ગંભીરતા દાખવી હોત તો 18 લોકોએ આ રીતે જીવ ગુમાવવાનો વારો ન આવ્યો હોત.